તરફ વધુ એક અપડેટ આવી છે। દાહોદ સુખપર તાલુકા પંચાયત 2 સીટ પર ભાજપની જીત થઈ છે, પરંતુ કોંગ્રેસ પણ જોવા મળી રહ્યું છે 2 સીટ પર જીતને લઈને। વિશાલભાઈ, અહીંયા આગળ એ પ્રતિક્રિયા આપની, કારણ કે ગ્રામ્ય વિસ્તારની હંમેશા વાત થઈ, પ્રશાંતભાઈ હશે, આપ છો, આપ તમામ લોકો સહમત થશો કે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સમીકરણો કામ કરતા હોય છે। આ વખતે સેમીફાઇનલ માનીને ચાલીએ છીએ તો ગ્રામ્ય વિસ્તાર ઉપર પણ ભાજપે ટાર્ગેટ કરવું પડશે 2027 જીતવા માટે। 100% ગ્રામ્ય વોટ જે છે એટલું ઇમ્પોર્ટન્ટ રહ્યો છે, અને તમે જોયું કે શહેરી વિસ્તારની અંદર જે વોટના પર્સન્ટેજ હશે એના કરતાં ગ્રામ્ય વિસ્તારની અંદર વોટના પર્સન્ટેજ વધારે જોવા મળ્યા છે, અને જે આદિવાસી પટ્ટાની અંદર પણ જોવા મળે કે હાઈએસ્ટ મતદાન જોવા મળ્યું છે। એટલે કે ગ્રામ્ય પ્રજા જે છે ક્યાંક જાગૃત થયેલી શહેરીકરણ કરતાં વધારે જોવા મળી રહી છે। ગ્રામ્ય જે છે એ સેમીફાઇનલ એટલા માટે રહેશે કારણ કે ત્યાં આગળ નાના નાના જગ્યા ઉપર જે મુદ્દા જે છે ત્યાંના નાના છે, જે શહેરીના મુદ્દા છે અલગ છે, ગ્રામ્યના મુદ્દા અલગ છે। ત્યાં આગળ ક્યાંક ભારતીય જનતા પાર્ટી સારી રીતે પહોંચી શક્યું છે, અને હજુ અત્યારની પરિસ્થિતિની અંદર પણ વિપક્ષ જે કોંગ્રેસ જે છે તે અમુક જગ્યાઓ પર સારા કાર્ય કરી રહી છે, પરંતુ એ વોટની અંદર કન્વર્ટ નથી થઈ રહ્યા, અને જે લોકો સુધી નથી પહોંચી શકતા એ કોંગ્રેસ માટે માઇનસ પોઈન્ટ છે। અને ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટના કારણે અને જે રીતે એમની કામગીરી જે છે એમના કારણે જે વોટની અંદર કન્વર્ટ થાય છે, કોંગ્રેસની અંદર વોટની અંદર કન્વર્ટ નથી થઈ શકતું, એ એમનો માઇનસ પોઈન્ટ રહ્યો છે। બિલકુલ, અને ફરી એક વખત અપડેટ આપી હતી સ્વરાજનો આ સંગ્રામ, અને 2000 થી વધુ બેઠકો ઉપર ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે। સુરત વોર્ડ નંબર 12 માં પેનલ તૂટી હોવાની વિગત, ભાજપના 3 ઉમેદવારો, કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। પ્રશાંતભાઈ, એક નાનકડો તમારી પાસેથી જવાબ જોઈએ છે। આ વખતે તમે જોયું તો જેટલા પણ જૂના જોગીઓ મેદાને હતા એમના પ્રચારમાં કંઈક અલગ રંગ જોવા મળ્યો હતો। બિલકુલ, કારણ કે બધા પાર્ટીની આપણે વાત કરીએ, લગભગ લોકોએ યુવાઓને ટિકિટ આપી, બધી રાજકીય પાર્ટીઓ, એટલે ક્યાંક જૂના જોગીઓ તમે જે કહો છો એમનું કામ હતું ગઈઢા ગાડા વાળે એમને પ્રચાર કરવા જવાનું અને ક્યાંક જીતાડવાનો પ્રયત્ન કરવાનો। એ રીતે જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા, હવે એમાં એક ગઈઢા આપણે દેખાડા, નીતિનભાઈ પટેલ કડીમાં આપણે ઉદાહરણ જોયું કે 28 સીટ બિનહરીફ કરી પણ 8 સીટ કોંગ્રેસને મળી। એ જ રીતે બીજા ઘણા દમદાર નેતાઓએ પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો। ક્યાંક ને ક્યાંક એ લોકોએ એમના સમયમાં ઊભી કરેલી એન્ટી ઇન્કમ્બન્સી પ્રજાની વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર છે, બહેરામપુરામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે, આખી પેનલ કોંગ્રેસની બહેરામપુરામાં જીતી ગઈ છે। જી પ્રશાંતભાઈ, વાત પૂરી। એટલે હું એ જ વાત જોતો હતો કે 2 કોંગ્રેસ અમદાવાદમાં અત્યારે સ્ક્રીન ઉપર જે દેખાય છે, અને બહેરામપુરામાં 4, એટલે 2 કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગઈ વખતે 17 સીટ ઉપર હતું અમદાવાદ મહાનગરપાલિકામાં। આ વખતે એટલો આંકડો જાળવી રાખે એવી આપણે આશા બી રાખીએ, કારણ કે અમદાવાદ જેવા શહેરમાં, સુરત જેવા શહેરમાં, બરોડા જેવા શહેરમાં વરસાદી પાણીની સમસ્યાથી લઈને જે તકલીફો શહેરમાં પડતી હોય છે, તો એ અવાજ ઉઠતો ન હોય તો મજબૂત વિપક્ષો જોઈશે। વિપક્ષનું પણ પદ નથી મળતું, 10% કરતાં ઓછી સીટો જ્યારે આવે છે ત્યારે વિપક્ષનું પદ પણ ગઈ વખત શું હતું, સિંગલ ડિજિટ, બરોડા, સુરતમાં 0, રાજકોટમાં લગભગ સિંગલ ડિજિટમાં હતું। એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ડોર ટુ ડોર લોકોની વચ્ચે, બીજું 5 વર્ષ દરમિયાન આ રાતોરાત નથી થતું, ગામડાઓના સમીકરણમાં સમાજકરણ વધારે હોય છે કે ભાઈ અહીંયા કોળીનું પ્રભુત્વ વધારે, અહીંયા ઠાકોરોનું, અહીંયા મુસ્લિમ સમાજ, અહીંયા દલિત સમાજ, એ રીતે ગામડાઓમાં, અને તમે લીડ બી જુઓ 50 મતથી, 100 મતથી, 200 મતથી વિજયી થતા હોય છે, એટલે ત્યાં સમાજકરણ કામ કરતું હોય, પણ શહેરી વિસ્તારમાં મેરિટ કામ કરતું હોય છે। મેરિટ માટે રોજબરોજનો પ્રચાર, રોજબરોજનો ટચબેઝ, જે ભારતીય જનતા પાર્ટી, મેં કીધું, હું તો કાયમ કહેતો હોઉં છું, તમને ગમે કે ના ગમે, તમારી સોસાયટીમાં દર રવિવારે ભાજપ કોઈકનો કોઈક પ્રોગ્રામ લઈને આવી જશે। કાં તો મન કી બાત સાંભળવાનું છે, કાં તો તમારે હર ઘર મોદી, હર ઘર તિરંગા, મેરી મિટ્ટી મેરા દેશ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, બીજું ત્રીજું, એટલે આવા કાર્યક્રમો સતત કરતું રહેવું પડે। બિલકુલ, ટચ બેઝ પ્રશાંતભાઈ, મહાનગરપાલિકાના કેટલાક જે રિઝલ્ટ સામે આવ્યા છે એ પણ અમે આપને જણાવી દઈએ। જૂનાગઢમાં મજીવડી બેઠક પર ઉમેદવારની જીત થઈ હોવાની આ વિગતો છે, આપને અપડેટ આપી દઈએ। જૂનાગઢમાં મજીવડી બેઠક પર ઉમેદવારની જીત થઈ, ટીવી સ્ક્રીન પર તમામ આંકડા અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેટલી બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને અન્ય આગળ છે। ગોધરા પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે। ગોધરા પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલની જીત થઈ છે। અને સિવાય ફટાફટ કચ્છની વાત કરી લે, ભુજ તાલુકા પંચાયતની વરલી સીટ ઉપર કોંગ્રેસે જીત થઈ છે। કોંગ્રેસ ઉમેદવાર ગાયત્રી બાનો વિજય થયો હોવાની અહીંયા વિગતો મળી રહી છે। જો કે મુકેશભાઈ, આપની પાસે જવું છે, ક્વિક રિએક્શન કે જ્યાં મનપામાં, અમદાવાદ મનપામાં એક ખાતું ખોલાવ્યું છે કોંગ્રેસનું। મુકેશભાઈ, આપની પાસે આવું છે, એક વધુ અપડેટ છે, ખંભાળિયા નગરપાલિકાની સમાચાર મળી રહ્યા છે। ખંભાળિયા વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટીની પેનલ જીતી ગઈ છે। 4 ઉમેદવાર વોર્ડ નંબર 5 ખંભાળિયા, ઈસુદાન ગઢવીના જે આપણે વાત કરી રહ્યા હતા તેની અસર ત્યાં આગળ જોવા મળી રહી છે। જી મુકેશભાઈ, આપની વાત પૂરી કરશો। એના જે કીધું બેને કીધું કે મહાનગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે, પણ હજી આ બધા શરૂઆતી વલણ છે। હું એવું માનું છું કે 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે અને ભાજપને ઘણી મોટી પછડાટ મળવાની છે, એવું હું કહેવા માંગુ છું। બિલકુલ।
તો ભરૂચ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પણ સમાચાર હાલમાં મળી રહ્યા છે. ભરૂચમાં બિલકુલ. ભાજપ આગળ ચાલી રહી છે. અને અહીંયા ઈડરની વાત કરી લઈએ. ઈડર નગરપાલિકામાં 27 બેઠક સાથે ભાજપને બહુમતી મળી હોવાની વિગતો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 4 પર છે, કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે. અમે ફટાફટ આપને તમામ જે આંકડાઓ છે બતાવી રહ્યા છે. સૌથી વિશ્વસનીય અને સચોટ આંકડા અમે આપને આપી રહ્યા છીએ. જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો છે. એક તરફ ઉજવણીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. નાગેશ્રી બેઠક ઉપર વિજય થયો છે. અમરેલી જાફરાબાદ તાલુકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. વધુ એક સમાચાર, તાળાલા તાલુકા પંચાયતની કુલ 18 માંથી ભાજપની પાસે 5, કોંગ્રેસ પાસે 1 અને 6 બેઠક આપના ફાળે ગઈ છે. તાળાલાની ઘુસિયા તાલુકા પંચાયત બેઠક આપના ફાળે. ગીર સોમનાથ ત્યાં મોટા સમાચાર અહીંયા મળી રહ્યા છે. સૌથી વધારે શૈલેષભાઈ વાત છે, ભાજપને આ વખતે મુકેશભાઈએ તો પડકાર ફેંક્યો છે, પરંતુ ગેનીબેન ઠાકોરના ગઢથી સમાચાર મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરના ગઢમાં પણ ગાબડું પડી ગયું છે. અહીંયા આગળ ગેનીબેન કે જેઓ પ્રચાર પ્રસારમાં પાછળ નથી રહ્યા, ભાભર નગરપાલિકામાં લહેરાયો છે કેસરીઓ. બિલકુલ, ભાભર નગરપાલિકામાં કેસરીઓ લહેરાયો છે. તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હોવાની અહીંયા વિગતો મળી રહી છે. તમામ 6 વોર્ડના 24 ઉમેદવારોની જીત થઈ છે. ગેનીબેનના ઠાકોરના ગઢમાં ગાબડું પડ્યું છે. હવે મુકેશભાઈ એક પડકાર ફેંક્યો હતો કે હજુ તો સમય જવા દો, એ તો રિઝલ્ટ સામે આવશે. શૈલેષભાઈ, તો મુંગેરી લાલ કે હસીન સપને દર વખતે આપણે તો ઘણી ચેનલોમાં મુકેશભાઈ સાથે ચર્ચાઓ કરી છે. છેલ્લે સુધી એ પાછા નથી પડતા, નથી કહેતા કે ભાઈ વળ ન જાય એ પ્રકારનું છે. પણ એમાં કાંઈ વાંધો નહીં, એમને હજુ લોકોએ અને રાજનીતિમાં એમને ક્યાંક ને ક્યાંક નકારાત્મક રાજનીતિ કરવા માટે પ્રેરિત કર્યા છે. હજુ એમણે વિપક્ષમાં રહેવાનું છે અને ઘણો ટાઈમથી વિપક્ષમાં છે અને માતાજીની દયાથી ઠેઠ સુધી 2027માં પણ એ મુકેશભાઈ અને મુકેશભાઈના વડવાઓ કોંગ્રેસીઓ વિપક્ષમાં જ રહેશે. પણ મને દેખાય છે સિદ્ધાર્થ કે જ્યાં જોઈએ ત્યાં કેસરીઓ લહેરાય છે. ગેનીબેન ઠાકોર એના ગઢ કહેવાય કે જ્યાં એ લોકસભામાં લડે છે, ત્યાં ભાભર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની આવી છે. મેં કીધું ને કે આ જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી હોય ને તો એમાં ઉમેદવાર 0 હોય, ચહેરાને કોઈ ના જોવે, એમાં પાર્ટી જ જોવે. જ્યારે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આવે તો જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં ચહેરો પણ જોવાય. અને મુકેશભાઈ પણ એ જ કહે કે હાઇલાઇટ થાય છે તો દેખાડો, તમે એ બોલતા નથી. શૈલેષભાઈને જ બોલ કરવા દો છો, કદાચ એવું કહેવું હતું. ભાવનગરની સમાચાર છે, હોમ ગ્રાઉન્ડમાં અહીંયા ગાબડું પડ્યું છે. ભાભર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ 6 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. આપણે મુકેશભાઈને હવે પોતાની વાત મૂકવા માટે થોડો સમય આપી દઈએ. જો આ ગેનીબેનના જે હોમ ગ્રાઉન્ડમાં ગાબડું આવી બધી જે વાતો છે ને, એ બધી વાતો માત્ર ને માત્ર છે ને આ લોકોના ભ્રામક પ્રચાર હિન્દુ મુસલમાનના, એના હિસાબે છે ને પેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર છે ને એમને તાત્કાલિક મંત્રી બનાવી દેવામાં આવ્યા, બરાબર, ધારાસભ્ય થયા તરત. એટલે ત્યાંની પ્રજા એમ થયું કે આપણા મંત્રી છે એટલે મત આપીએ. પણ ખરેખર ત્યાં અપપ્રચાર થયો છે અને એમ કહ્યું છે કે જો તમે કોંગ્રેસને મત આપશો ને તો અમદાવાદ જેવા તોફાનો થશે અહીંયા. એટલે આવી બધી ડરની જે રાજનીતિ છે ને એમાં કદાચ આ કંઈક આગુ પાછું થયું હોય. લોકસભા વખતે એવો તો ડર હતો જ ને, તો પણ ગેનીબેન જીત્યા. ના, લોકસભા વખતે ડર ની વાત નહોતી, અત્યારે થઈ. એટલા માટે ગેનીબેન જીત્યા, એટલા માટે હવે ડરની વાત કરો. ગેનીબેન ત્યારે જીત્યા, ચાલો ઠીક છે. અત્યારે કેમ ગાબડું પડ્યું એ કહી દો પ્રશાંત. પ્રશાંતજી તમે ગેનીબેનના કેસમાં એવું છે, તમે જો ચૂંટણી જીત્યા પછી ત્યાંની વિધાનસભા પણ ગેનીબેન વાળી સ્વરૂપજી જીત્યા હતા. એટલે મૂળ કારણ એ જે તે વખતે ગેનીબેનને એમણે પેલી બનાસની બેન, બનાસની દીકરી વત્તા લોકસભામાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું બનાસકાંઠા પહેલેથી હું કહું છું કે ઓવરઓલ થોડુંક કોંગ્રેસ પ્રભાવિત રહ્યું હતું. જ્યારે ખરાબ પરિસ્થિતિ હતી, ઇવન અત્યારે પણ 17 સીટ હતી, એમાં પણ 5 સીટ બનાસકાંઠાએ 7માંથી આપેલી વિધાનસભાની અંદર, 7માંથી 4. એટલે બનાસકાંઠા થોડું પ્રો કોંગ્રેસી રહેલું છે, નો ડાઉટ. પણ ગેનીબેનના જીત્યા પછી ક્યાંક ને ક્યાંક ત્યાં ઇનસિક્યોરિટી વિધિન કોંગ્રેસ લોકોમાં એટલી બધી ઊભી થઈ ગઈ. સૌથી પહેલા તો ગુલાબસિંહ રાજપૂતનો વિરોધ, એમને ઉમેદવાર તરીકે લાયા આમની ઠાકોરની સામે, ત્યારે પણ ના પાડી હતી. તેમ છતાં ગેનીબેને એમનું પલ્લું ભારે રાખવા માટે ગુલાબસિંહને લડાયા અને હાર્યા. હવે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ગુલાબસિંહ રાજપૂતે પાછી ટિકિટો. પ્રશાંતભાઈ, એક સરસ સમાચાર અહીંયા સામે આવ. બાપુનગરમાં કાંટાની ટક્કર અહીંયા જોવા મળી રહી છે. 2 પર કોંગ્રેસ છે, 2 પર ભાજપની જીત થઈ છે. બાપુનગરથી અહેવાલ સામે આવ્યા છે કે જ્યાં કાંટાની ટક્કર છે, કોઈ આગળ નથી. 2 પર કોંગ્રેસ છે અને 2 પર ભાજપની જીત થઈ છે. અહીંયા આગળ હવે હળીમળીને કામ કરવું પડશે, ગ્રાન્ટ પણ આપવી પડશે. અહીંયા આગળ મિતેશભાઈ જેમ કીધું હતું એવું નહીં થાય કે ભાજપ સિવાય કોઈ જીતે શૈલેષભાઈ તો કામ નહીં થાય. અહીંયા તો ગ્રાન્ટ આપવી પડશે. ના પાડે, નહીં આપીએ ગ્રાન્ટ. શૈલેષભાઈ આપશો ને અહીંયા ગ્રાન્ટ? 2 કોંગ્રેસ જીત્યું છે.
સિદ્ધાર્થભાઈ, ગ્રાન્ટ જે આપવાની હોય છે, માનો કે ધારાસભ્યને ગ્રાન્ટ છે તો એ ધારાસભ્યની પોતાની ગ્રાન્ટ જ હોય છે. કોર્પોરેટર કોઈ પણ બને, ભાજપ બને, કોંગ્રેસ બને કે અપક્ષ બને, એવું એને જે મિતેશભાઈ ગ્રાન્ટ કેમ મળતી હોય છે એ મળતી હોય છે, પણ political કોંગ્રેસના સમીકરણ લોકો ચૂંટાયા પછી સૂતા રહેતા હોય છે. અને હમણાં મુકેશભાઈ ખૂબ સરસ વાત કરી, કોંગ્રેસ આવશે તો આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ થશે એવું એ કહે છે. કોંગ્રેસ આવશે તમે તો લોકોએ કરફ્યુ આવો થશે. પ્રચાર કર્યો એમ કહું છું. કોંગ્રેસ- તમારી મનની હા, વાત, તમારી પેટની વાત બહાર આવી ગઈ. લોકો સમજે છે કે કોંગ્રેસ આવશે તો કરફ્યુ આવશે, કોંગ્રેસ આવશે તો ભ્રષ્ટાચાર ચાલુ આવશે. રાખો. એટલે આ તાલુકા, તમે આ જિલ્લા અને ધંધો કરે છે. મહાનગરપાલિકામાં આખા પણ ગુજરાતને લોકો સમજી ગયા છે. આ લોકો સમજી શબ્દથી ગયા છે. બાનમાં અને લીધી છે તમે. મુકેશભાઈ, ગુજરાતની જુહાપુરા- પ્રજાને જુહાપુરા બાનમાં અને લીધી છે તમે. બહેરામપુરામાં હિન્દુ કોંગ્રેસ મુસલમાન આવી છે. જુહાપુરા અને બહેરામપુરામાં કોંગ્રેસ અરે, આવી તમારા છે. ગૃહમંત્રી જ્યાં આવી છે ત્યાં જુઓ ને. શૈલેષભાઈ, અપડેટ ઉપર નજર કરી લઈએ. અંજાર તાલુકા પંચાયતની 4 બેઠક ઉપર કોંગ્રેસનો કબજો. લો મુકેશભાઈ, તમારા માટે અહીંયા સારા મંત્રી સમાચાર. રતનલાલ બિલકુલ, મોરસા રતનલાલ. અને ચંદ્રાણી ભીણાસર બેઠક પર જે છે તે જીત થઈ છે. ત્રિકમ છાંગાના મત વિસ્તારમાં હજી તો આવે 1 છે વાગ્યા અંજાર. સુધીમાં તમારા ભૂકા થઈ જવાના. જુઓ તો ખરા તમે. એક- આ બધું ફરી જાય. અહીંયા આપણે 1 વાગ્યા સુધીની રાહ જોઈ લઈએ. બાપુનગરમાં 2 કોંગ્રેસ અને 2 ભાજપની જીત છે. અહીંયા પ્રશાંતભાઈ પોતાની પ્રતિક્રિયા આપવા માંગતા બાપુનગરનું હતા. સમીકરણ હું તમને સમજાવું. બંને બાજુ ભાજપ અને કોંગ્રેસમાં તમને ખ્યાલ હશે, હિંમતસિંહ પટેલ વર્સિસ અમિત નાયક જબરજસ્ત ફાઇટ ચાલે છે કોંગ્રેસના. એટલે એ લોકો એમની રીતે મહેનત કરતા હોય છે. સામે છેડે ભાજપમાં આ વખતે ત્યાંથી જે પેલો સ્થાનિક જૂનો કોર્પોરેટ આપણો ડિબેટનો મિત્ર ગુર્જર, પ્રકાશ ગુર્જરને ટિકિટ નહોતી આપી અને લોકો એના સમર્થનમાં બહાર આવ્યા હતા કે પ્રકાશ ગુર્જરને ટિકિટ રિપીટ કરો, પણ નહોતી આપી. એટલે ક્યાંક આ લડાઈ, બીજું આ બાજુ દિનેશ કુશવાહ વર્સિસ ગઈ વખતના પેલા ભાજપના રાજપૂત, આ બે વચ્ચેની એક લડાઈ. એટલે ક્યાંક ને ક્યાંક આંતરિક ખેંચાણ એટલી બધી હતી કે ત્યાં માત્ર મેરિટ થી કે ભાઈ જે આપણી વચ્ચે છે, જે આપણો છે એને મત આપવાનો છે. એટલે બબ્બેને છૂટ્યા, 2 ભાજપ 2 કોંગ્રેસ. એટલે ક્યાંક આંતરિક લડાઈ અહીંયા લડી. બાપુનગરની આપણે આગળ વાત કરીએ, પરંતુ અહીંયા અપડેટ આપી દઈએ. અમરેવાડીમાં પણ ભાજપની પેનલની જીત થઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદ મનપામાંથી એક બાદ એક જે અપડેટ સામે આવ્યા એ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. અપડેટ આપી દઈએ. મનપા વોર્ડ નંબર 39માં અમરેવાડીમાં ભાજપ પેનલની જીત થઈ છે. પ્રશાંતભાઈ, આપની વાત પૂરી કરો. એ બિલકુલ આ વાત હું જે કરતો હતો, ક્યાંક ને ક્યાંક આંતરિક ખેંચતાણ હોય છે. ક્યાંક કોંગ્રેસની અંદર કોંગ્રેસની લડાઈ, જેની ટિકિટ કાપી છે એ પેલા જેને મળી છે એને હરાવવાનો પ્રયત્ન કરતો હોય. ભારતીય જનતા પાર્ટીમાં આ ઓછું હોય નોર્મલી, કારણ કે ત્યાં કેવું હોય, જેની ટિકિટ કપાઈ હોય બીજે દિવસ 2-3 દિવસ નારાજ રહે, પછી પાર્ટીમાંથી દબાણ આવે એટલે પાછા પ્રચારમાં આપણને જોડે લાગેલા જોવા મળતા હોય છે. આના હિસાબે કંઈક પેનલ તૂટે. ગામડાઓની આપણે વાત કરીએ તો જ્યાં 100 સીટ 200 સીટથી લોકો જીતે છે, ત્યાં સમાજ કે ભાઈ આ આપણા સમાજનો છે, ગઈ વખતે આપણે નહોતી આપી, આ વખતે લઈ આવ્યા છે તો આ વખત જીતાડો. ભલે કોંગ્રેસમાંથી ટિકિટ મળી, પણ આપણો હશે તો અડધી રાતે જવા કામ લાગશે, બાયણું ખખડાઈ શકાય. આવા બધા ઇમોશનલ ફેક્ટર તાલુકા પંચાયત લેવલે કામ કરતા હોય છે. તમે જેમ જોયું ત્રિકમભાઈ છાંગાના મત વિસ્તાર, હવે ત્રિકમભાઈ પોતે આયર સમાજમાંથી આવે છે, પણ એમનો જે આસપાસનો વિસ્તાર છે ત્યાં પાછા ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ એટલું જ બધું છે. એક ક્ષત્રિયો પાછા કોંગ્રેસ સાથે વધારે જોડાયેલા છે. કદાચ વિધાનસભા અને લોકસભામાં આ પરિબળ બહુ કામ ન કરે, પણ અત્યારે તાલુકા લેવલે, નગરપાલિકા લેવલે આ બધા ફેક્ટર કામ કરતા હોય છે. એટલે પેનલો તૂટતી હોય. ભુજ નગરપાલિકાના વોર્ડમાં કોંગ્રેસી પેનલની જીત થઈ છે. આપને જણાવી દઈએ, ફકીર મોહમ્મદ કુંભાર કે જેઓની જીત થઈ છે, કિશોરદાન ગઢવી અને આઈસુબેન સમાનો અહીંયા વિજય થયો હોવાની વિગત મળી રહી છે. ભુજ નગરપાલિકામાં કોંગ્રેસના 9 ઉમેદવારોનો વિજય થયો છે. મુકેશભાઈ, ના એ તો કીધું ને મેં. 1 વાગ્યા વાગ્યા સુધીમાં ભાજપનો સફાયો થઈ જવાનો. સફાયો. કેટલા આંકડો થઈ જશે ભાજપનો 1 વાગ્યા સુધીમાં? ભાજપનો સફાયો થઈ જશે 1 વાગ્યા સુધી. કોંગ્રેસનો આંકડો કેટલો થવાનો છે 1 વાગ્યા સુધી એ પૂછી લઈએ. મારી એક જ વાત છે કે 1 વાગ્યા સુધીમાં ભાજપનો સફાયો થઈ જશે. સફાયો, ભૂકામાંથી સફાયો ઉપર આવ્યો. મહાનગરપાલિકામાં તો કદાચ એવું જોવા ના મળે તેવું લાગી રહ્યું છે, કારણ કે યાર, તમે બોલશો મહાનગરપાલિકામાં 1 વાગે, અત્યારે શાંતિ રાખો, હજી પોળા 12 થયા છે. બિલકુલ. ભુજ મહાનગરપાલિકામાં કોંગ્રેસની 8 બેઠકો છે, જેના કારણે મુકેશભાઈ એટલા ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ એની સાથે સાથે અન્ય મહાનગરપાલિકાઓની પણ વાત કરીએ તો ભાજપનો હજી પણ સ્ટ્રાઇક રેટ 93.8 નો યથાવત જોવા મળી રહ્યો છે. 437 બેઠકમાંથી 410 બેઠક મહાનગરપાલિકામાં ભાજપના ફાળે જતી હજી પણ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાનો આ આંકડો છે. તેની સાથે સાથે ભાજપ જે છે તે હવે 2244 બેઠક પર આગળ જોવા મળી રહી છે. 83.8 નો સ્ટ્રાઇક રેટ છે. કોંગ્રેસ 320 બેઠક પર આગળ જોવા મળી રહી છે. અન્યના ફાળે 114 બેઠક છે, જેમાં AIMIM નો પણ ફાળો છે, SP નો પણ ફાળો છે અને આમ આદમી પાર્ટીનો પણ મોટો ફાળો અન્ય બેઠકમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી લઈએ, 3422 બેઠકોમાંથી 886 બેઠકોનું પરિણામ, 738 બેઠકો સાથે ભાજપ આગળ છે, જેનો સ્ટ્રાઇક રેટ ખૂબ સારો છે. કોંગ્રેસ 96 બેઠકો પર આગળ છે અને અન્ય પાસે 52 બેઠકો છે. જો કે કોંગ્રેસ અને અન્ય સાથે અહીંયા કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એ સિવાય જો ઉત્તર ગુજરાતની આપણે ફટાફટ વાત
વાત કરી લઈએ 2096 બેઠકોમાંથી 571 બેઠકોનું પરિણામ અત્યારે સામે આવ્યું. ભાજપ પાસે 463 બેઠક છે અને કોંગ્રેસ 94 પર છે, અન્ય પાસે અહીંયા 14 છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં અહીંયા ભાજપ આગળ છે. મધ્ય ગુજરાતની ફટાફટ વાત કરી લઈએ. સિદ્ધાર્થ, 704 બેઠકોના વલણમાંથી ભાજપ 592 પર આગળ, કોંગ્રેસ 82 પર આગળ અને અન્ય 30 ની આગળ ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની કુલ બેઠકો 1728 માંથી 533 બેઠકોના જે વલણ છે તેમાં 459 પર ભાજપ, કોંગ્રેસ 56 પર અને અન્ય 18 પર આગળ ચાલી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહને લઈને પણ સમાચાર છે. કેસરીસિંહના ઉમેદવારોની હાર થઈ ગઈ છે. અહીંયા આગળ વધુ એક ઝટકા સમાન સમાચાર. ખેડાની લિંબાસી સીટ પર ભાજપનો વિજય થયો છે અને તેમના જે કોંગ્રેસના જે પણ ઉમેદવારો રાખ્યા હતા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના કહેવાથી તે તમામ ઉમેદવારો હાર્યા હોવાની જાણકારી છે. ભાજપના વધુ એક સમાચાર, મહુવા પાલિકામાં ભાજપનો ભગવો જોવા મળી રહ્યો છે. ભાવનગર તાલુકા પંચાયતની જેસર તળાજા બેઠક પર ભાજપના ફાળે ગયા હોવાના પણ સમાચાર જોવા મળી રહ્યા છે. મહુવા પાલિકામાં પણ ભાજપનો ભગવો છે. બિલકુલ. એટલે શૈલેષભાઈ, આપની પાસે રિએક્શન લઉં, પરંતુ એ પહેલા અપડેટ. આણંદના તારાપુર નગરપાલિકા વોર્ડ નંબર 4 નું પરિણામ સામે આવી ગયું છે. સોજિત્રાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હાર થઈ હોવાની આ વિગતો છે. તારાપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની હાર થઈ છે. પરંતુ શૈલેષભાઈ, જે પરિણામ સામે આવે આપણે 1 વાગ્યા સુધીની રાહ જોઈશું. એટલે મુકેશભાઈ, મેં હમણાં થોડી વાર પહેલા પણ કીધું ને, સિંદરી બળી જાય પણ વળ ન જાય. છેલ્લે સુધી મુકેશભાઈ જેવા કાર્યકર્તા જે કોંગ્રેસમાં છે એના કારણે જ આ કોંગ્રેસ ટકી રહી હોય એવું લાગે છે. બાકી તો કોંગ્રેસ શૈલેષભાઈ, આ વિશ્વાસ પણ બહુ મોટી બાબત છે. વિશ્વાસ તૂટવો ના જોઈએ મુકેશભાઈ, બરાબર ને? હા, ના સવાલ જ નથી ને કે મુકેશભાઈનો વિશ્વાસ નહીં તૂટે, કોંગ્રેસ તૂટી ગયેલી છે. પણ જો જોવા જઈએ તો 100 વાતની એક વાત ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે જે નેસ નાબૂદ થઈ ગઈ છે. કોંગ્રેસનું વાહન ડૂબી ગયું છે. લોકો કોંગ્રેસને ચાહતા નથી. કોંગ્રેસને હવે જાકારો મળી રહ્યો છે અને સાથે સાથે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના લોકો, માનો કે આજે ચૂંટણી પૂરી થશે તો કાલથી અમારા જે કાર્યકર્તાઓ છે એ કામે લાગી જશે ને કોંગ્રેસ પાસે ક્યાંય દેખાશે નહીં. એમાં તો પાછું જૂથવાદ ને સ્થાનિક ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે ત્યારે મહત્વના સમાચાર મુખ્યમંત્રીને લઈને. સીએમ ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે તેવી જાણકારી છે. સીએમના નિવાસ સ્થાનેથી સર્વગ્રાહી નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી છે કારણ કે મતદાન વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં થયું એકાદ બે નાની મોટી ઘટના હતી. આ દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો. સીએમ ખુદ નજર રાખી રહ્યા છે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ છે. ખુદ હર્ષભાઈ સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને તમામ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે તેનું પણ નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે. સિદ્ધાર્થ, હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીની પણ આ પહેલી ચૂંટણી છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તો આ સીધી નજર કદાચ ઐતિહાસિક જીત પર પણ હોઈ શકે. મુકેશભાઈ, ના હોય? ઐતિહાસિક જેવું કઈ નથી, ત્યાં ખેંચતાણ ચાલે છે. તમે જુઓ, બિલકુલ. અમે આપને અટકાવવા માંગીશું. વધુ એક કેટલાક અપડેટ. એમએલએ જેવી કાકડિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોવાની આ વિગતો મળી રહી છે. અમરેલીની બગસરા તાલુકા પંચાયત પર આપનો કબજો. સિદ્ધાર્થ, અહીંયા આગળ તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 9 બેઠક આપના ફાળે છે. એટલે કે બહુમતથી 1 બેઠક વધુ તેમની પાસે આવી ગઈ છે. વિસાવદરની સરહદે આવેલો છે બગસરા તાલુકો કે જ્યાં આગળ એમએલએ જેવી કાકડિયા જેમનો ગઢ માનવામાં આવે છે. આપણે ગઢ એટલે માટે કારણ કે તેમનો ત્યાં આગળ દબદબો રહ્યો છે ને જો તેમના દબદબાની વચ્ચે કોંગ્રેસ નહીં, પોતાની પાર્ટી નહીં, પરંતુ કોઈ અન્ય પાર્ટી આવીને પિક્ચરમાં આવી જાય. સ્ક્રીન પર બગસરાનું એ પરિણામ દેખાડી રહ્યા છે કે હજુ સુધી માત્ર ને માત્ર અન્ય એટલે કે આપે જ ખાતું ખોલાવ્યું છે. સિદ્ધાર્થ, 16 માંથી જે 9 બેઠકોના વલણ છે, 9 બેઠકોના વલણમાં પરિણામ તકી પણ આપ જુઓ તો ત્યાં આગળ જોવા મળી રહ્યું છે. 2015માં ભાજપ 2 હતી, 2021માં 7 બેઠક હતી, અત્યારે 0 પર છે. કોંગ્રેસને અહીંયા આગળ નુકસાન છે કારણ કે ભાજપ તો વિન વિનમાં જ છે. અહીંયા અપડેટ સામે આવ્યા છે. બગસરા તાલુકા પંચાયતમાં આપની જીત થઈ હોવાની વિગતો છે. બગસરામાં ભાજપ અને કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થઈ ગયા. મુકેશભાઈ, શૈલેષભાઈ, આ શું થઈ ગયું બગસરામાં? હવે તમે જે કહેતા હતા ને કે હર્ષભાઈની આ પહેલી ચૂંટણી છે, મને એ ખબર નથી પડતી કે તમે આ અત્યારે આંકડા બતાવો છો ને, આ હર્ષભાઈ આવ્યા પછી ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ખાડે જતી રહી છે. તમે જુઓ નવરાત્રીમાં શું પરિસ્થિતિ થઈ અને 30 વર્ષ પહેલાની વાતો કરે કર્ફ્યુની, પણ અત્યારે તમે રોજ તમારું ટીવી ખોલું ને એટલે તરત મર્ડર, હત્યા, છેડતી, બળાત્કાર આ જોવા મળે છે. તો પછી આ હર્ષ સંઘવી આ ચૂંટણીમાં જીત એની કહેવાય? આ તો અહીંયા ખેંચતાણ છે ઓલા ભૂપેન્દ્રભાઈને કાબુમાં રાખવાની.
બીજું કાંઈ નથી. શૈલેષભાઈ પ્રતિક્રિયા. ગમે તેટલી વાતો કરો મુકેશભાઈ, પણ તમે જે હાર્યા છો એ સ્વીકારી નથી શકતા. જો જીતા હોય એ અરે, સ્વતંત્ર એક વાગ્યા સુધી છે. રાહ અને જોવો. એમાં તમે કોઈ પણ મુદ્દો લઈ આવો. એક વાગ્યા આખરે સુધી. ભારતીય ચિકદારથી જનતા સમાચાર છે, પાર્ટીની ચિકદારથી જીત સમાચાર એ છે. સ્વીકારવું આ પડે. બંનેને રોક્યું. સ્વીકારવું ચિકદારથી પડે. સમાચાર છે. એક વાગ્યા સુધી આપની રાહ જીત થયાના સમાચાર ચિકદામાં નર્મદાની અંદરથી નર્મદા. કે જ્યાં આગળ બહુમત જે છે તે આપ પાસે ગયું છે. તાલુકા પંચાયત પર આપનો કબજો જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા જે પ્રયાસ કરી રહ્યા હતા 16 માંથી 9 બેઠક મેળવવામાં સફળ થયા હોવાની જાણકારી છે અને કે બહુમત તેમની પાસે આવી ગયું છે. પ્રશાંતભાઈ, નર્મદામાં પણ કેટલાક અંશે ભાજપની અંદર પણ ખેંચતાણ હતું, ભલે શૈલેષભાઈ માને ના માને, તેનો બિલકુલ. અને ફાયદો છે. અહીંયા દ્વારકાથી અપડેટ આવ્યા છે. રાવલ નગરપાલિકામાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. મુકેશભાઈ, 1 વાગ્યા પહેલા જ. સુધીની મેં તમને રાહ. કીધું 1 વાગ્યા આ લોકોના સુપડા સાફ થઈ બિલકુલ. જવા. વધુ એક મહત્વના સમાચાર. અર્જુન મોઢવાડિયાના વતનમાં આપે અહીંયા ગાબડું પાડ્યું છે. એક મોટું અપસેટ. પોરબંદર જિલ્લામાં આપનું ખાતું ખોલ્યું હોવાની વિગતો છે. ત્યાં પણ પ્રચાર તો એટલો જ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપની જીત થઈ છે. સિદ્ધાર્થ, આપના શાંતિ મોઢવાડિયાની જીત થયા હોવાની જાણકારી છે. શાંતિ મોઢવાડિયા જે છે તે જીત્યા છે. અર્જુન મોઢવાડિયાએ સતત પ્રયાસ કર્યા હતા કે અહીંયા પણ તમામ બેઠકો જીતી જાય, પરંતુ અહીંયા પણ એ સમીકરણો બદલાયા. આપને પ્રયાસ બિલકુલ. થયો હતો પ્રશાંતભાઈ, અહીંયા પણ એ જ ફાયદો કે જે જોવા મળી રહ્યો છે, એકાદ બે બેઠકો આપ ખુદ લઈ રહ્યું હોય. એક વાક્ય કહી દઉં. જલ્દી. અહીંયા ગુજરાતમાં આજે ભગવાન રામ ભાજપ ઉપર નારાજ થઈ ગયેલા ઠીક છે. દેખાય ઓકે, ચાલો. અને 1 વાગ્યા સુધીમાં સુપડા સાફ થઈ આ 2 વાક્ય થઈ ગયા. ચલો પ્રશાંત જલ્દી. મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીના જે મેઇન 3-4 ચહેરા છે એમનો જે વિસ્તાર છે, જેમ આપણે ક્યારના વાત કરીએ ચૈતર વસાવાનો વિસ્તાર, ઈશુદાન ગઢવીનો હોય, ગોપાલ ઇટાલિયાનો, એ લોકોએ સિલેક્ટિવ, ટાર્ગેટેડ અને ફોકસ્ડ એમની રીતે પ્રચાર કરીને ત્યાં જીતવાનો પ્રયત્ન કર્યો અને એ બધી જીત સામે દેખાઈ રહી છે. એનો મતલબ સાફ છે કે પ્રજા પણ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીને, એ પછી પેલા વ્યક્તિગત પેલું હોય, પણ પ્રજા પણ કંઈક સ્વીકાર ચાલુ કર્યો છે. અન્યની 40 બેઠક અત્યારે આપણને મને ટોટલ સામે નગરપાલિકાની દ્રષ્ટિએ દેખાઈ રહી છે. આ જોતા ક્યાંક ને ક્યાંક હવે પ્રજા ઓપ્શન શોધવાના મૂડમાં આવી કે ભાઈ કોંગ્રેસ, આપ, બીજું ત્રીજું, કારણ કે ક્યાંક પક્ષ બી સારું એવું જીતી રહ્યું છે, ક્યાંક સમાજવાદી પાર્ટી બહાર આવી છે. આ બધું જોતા પ્રજા હવે ક્યાંક ઓપ્શન તરીકે આમ આદમી પાર્ટી, કારણ કે મેં કીધું ને આ 3 ચહેરા બન્યા. જો આમ આદમી પાર્ટી આવા ને આવા ચહેરા જિલ્લા પ્રમાણે બનાવે, આગળ જતા જિલ્લા વાઇઝ જો બનાવે તો આવી સફળતા આગળ જતા મળે. પણ હજી પણ આ નગરપાલિકા છે, તાલુકા પંચાયત, ગયું છે. વોર્ડ નંબર 5 માં ભાજપ પેનલ વિજેતા બની હોવાની અહીંયા વિગતો સામે આવી. ભાજપાના 4 ઉમેદવારોની જીત થઈ છે. અપડેટ અમે આપી દઈએ દાહોદ નગરપાલિકામાં કે જ્યાં એ આદિવાસી બેલ્ટ કહેવાય છે, અને ત્યાં વધુ એક અપડેટ અમે આપને ફટાફટ આપી દઈએ. કચ્છની સ્થાનિક ચૂંટણીમાં ભારે ઉલટફેર અહીંયા જોવા મળ્યો છે. તાલુકા નગરપાલિકાની રતનાલ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હોવાની વિગત છે. અંજાર તાલુકા પંચાયતની 3 બેઠકો પર પણ કોંગ્રેસની જીત થઈ છે. મોરસર, ચાંદ્રાણી, ભીમાસર બેઠક કોંગ્રેસના પાડી ગઈ છે. કચ્છ